વેલકમ બેક। તો એક મહત્વપૂર્ણ સમાચાર અપડેટ મળી રહી છે। ભૂતપૂર્વ સીએમ વિજય રૂપાણી તેમનું પણ આ કરુણાંતિકામાં દેહાંત થયું છે। તો સ્વર્ગસ્થ પૂર્વ સીએમ વિજય રૂપાણીની પત્ની સાથે પ્રધાનમંત્રી મોદીએ મુલાકાત કરી। પ્રધાનમંત્રી મોદી અમદાવાદ આવ્યા છે ત્યારે અંજલિબેન રૂપાણી સાથે અમદાવાદ ખાતે તેમણે મુલાકાત કરી। અંજલિબેનને પીએમ મોદીએ સાંત્વના પાઠવી। તો આપણી સાથે સંવાદદાતા મેહુલ દેસાઈ લાઈવ જોડાયા છે। મેહુલ, પીએમ અમદાવાદ આવ્યા છે અને ગઈકાલની કરુણાંતિકામાં ભૂતપૂર્વ સીએમનું પણ દેહાંત થઈ ચૂક્યું છે। તેમના પત્ની પણ લંડનથી અમદાવાદ ખાતે આવી ચૂક્યા છે ત્યારે પીએમએ અંજલિબેન સાથે મુલાકાત કરી અને તે સમયે શું વાતચીત પણ થઈ એ પણ જણાવશો। બિલકુલથી વત્સલ, સીધી વાતચીત તેમના પરિવાર સાથે કે તેની સાથે થઈ શકી નથી, કારણ કે અત્યારે જે સ્થિતિ છે તે આપણે સમજી શકીએ છીએ। સમગ્ર પરિવાર જે છે તે શોકાતુર છે। અંજલિ રૂપાણી થોડા સમય પહેલા જ તેમના નિવાસસ્થાને પરત ફર્યા છે। આજે સવારે તેઓ તેમના નિવાસસ્થાનેથી નીકળી અમદાવાદ ગુજસેલ એરપોર્ટ ઉપર પહોંચ્યા હતા, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમની મુલાકાત જે થઈ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને સાંત્વના પાઠવી છે। ગઈકાલે જે પ્લેન ક્રેશ થયું તેની અંદર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જે છે તે લંડન જઈ રહ્યા હતા। તેમના પરિવારના જે સભ્યો છે, તેમની પુત્રી જે છે તે લંડનમાં નિવાસ સ્થાન છે તેમનું, અને ત્યાં તેઓ જઈ રહ્યા હતા। ત્યારે આ જે પ્લેન ક્રેશ થયું ત્યારે જે બિઝનેસ ક્લાસની અંદર 12A જે સીટ ઉપર તેઓ સવાર હતા, અને આ જે પ્લેન ક્રેશ થયું ત્યારે તેમના જે મૃતદેહને શોધવા માટે અત્યારે ડીએનએની જે પ્રોસેસ છે તે પણ કરવામાં આવી રહી છે। ખાસ તો તેમના જે બેન છે તેમની સાથે તેમનું ડીએનએ મેચ કરવામાં આવ્યું છે। ગઈકાલે મોડી રાત્રે આ સેમ્પલ જે છે તે વત્સલ લેવામાં આવ્યું છે। પરિવારના સભ્યોમાં જે સમાચાર મળ્યા છે ખૂબ જ શોક છે। પરિવારના સભ્યો જે છે તે એક પછી એક તેમના નિવાસસ્થાને ગાંધીનગર ખાતે પહોંચી રહ્યા છે। સાંસદ પરસોત્તમ રૂપાલા રાજકોટના તે થોડા સમય પહેલા અહીંયા પહોંચ્યા છે। મુળુ બેરા જે છે તે રાજ્ય સરકારના જે મંત્રી છે મુળુ બેરા, કુબેર ડિંડોર, કુંવરજી બાવળિયા સહિતના જે મંત્રીઓ છે તે પણ તેમના નિવાસસ્થાને ઉપસ્થિત છે, અને ખૂબ મોટી સંખ્યામાં તેમના પરિવારના સભ્યો પણ છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમના પરિવારના સભ્યો અત્યારે તેમના નિવાસસ્થાને પહોંચી રહ્યા છે અને સાંત્વના જે છે તે આપી રહ્યા છે અંજલિ રૂપાણીને। તેમના જે પુત્ર જે છે ઋષભ રૂપાણી તે અમેરિકાની અંદર અભ્યાસ કરે છે, તે પરત આવવા માટે નીકળી ચૂક્યા છે, કારણ કે અમેરિકાથી આવતા તેમને સમય જે છે તે લાગશે। લગભગ આવતીકાલ બપોર સુધીમાં તેઓ અમદાવાદ પહોંચી જશે, અને ત્યાં સુધી જે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મૃતદેહની ઓળખ કરવા માટેની પ્રક્રિયા અત્યારે હાલ ચાલી રહી છે। તમામ જે સવાર લોકો હતા પ્લેન ક્રેશમાં તેમના મૃતદેહની ઓળખ ડીએનએથી કરવામાં આવી રહી છે, અને તેની પ્રોસેસ જે છે તે એફએસએલ ની અંદર ચાલી રહી છે। ખાસ આ જે સમગ્ર ઘટનાક્રમ રહ્યો છે તેની અંદર વિજય રૂપાણી જે છે તેમના પરિવારના સભ્યો અત્યારે એક પછી એક અહીંયા ગાંધીનગર તેમના નિવાસસ્થાને પહોંચી રહ્યા છે। મેડિકલ બે ટીમ પણ અહીંયા જે છે તે પહોંચી છે। વત્સલ, જે આ એક મેડિકલ ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને તે ગાંધીનગર સિવિલથી આવી છે, અને એક જે મેડિકલ ટીમ છે તે આઈસબોક્સની સાથે આવી છે। એટલે સંભવિત એવું માનવામાં આવી રહ્યું છે કે અન્ય કોઈ પરિવારના સભ્યોનું ડીએનએ સેમ્પલ પણ લેવામાં આવી રહ્યું છે, પરંતુ હજુ કન્ફર્મેશન અંદર તેમના નિવાસસ્થાનેથી કોઈ મળ્યું નથી। પીએમ મોદી સાથે તેમની મુલાકાત જે છે તે અંજલિ રૂપાણીની થઈ છે। તેમને સાંત્વના પણ અમદાવાદ એરપોર્ટ ઉપર આપી છે, અને જે તમામ જે મહાનુભાવો છે તે એક પછી એક અહીંયા પહોંચી રહ્યા છે। સંભવિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે પણ થોડા સમયમાં અહીંયા પહોંચે તેવી માહિતી મળી રહી છે। બિલકુલથી મેહુલ, ત્યાં અન્ય કોણ કોણ ઉપસ્થિત છે? બિલકુલ વત્સલ, હું દ્રશ્યો આપને બતાવવા માંગીશ। તેમના નિવાસસ્થાનની અંદર તમામ જે મંત્રીઓ છે તેમાંથી મુળુભાઈ બેરા જે કેબિનેટ મંત્રી છે તે પહોંચ્યા છે, કુંવરજી બાવળિયા છે તે પહોંચ્યા છે, ડોક્ટર કુબેર ડિંડોર પહોંચ્યા છે, થોડા સમય પહેલા જ કૃષિ મંત્રી રાઘવજી પટેલ છે તે પણ પહોંચ્યા છે, અને સાંસદ પરસોત્તમ રૂપાલા જે છે તે ઉપસ્થિત છે। તેમના નિવાસસ્થાનની અંદર તેમના પરિવારના સભ્યો શોકાતુર છે। સાંસદ પરસોત્તમ રૂપાલા જે છે તે બહાર આવી રહ્યા છે, અને તે તેમના જે પત્ની છે તે જોઈ શકાય છે તે બહાર આવી રહ્યા છે। પરસોત્તમ રૂપાલા જે છે તે નિવાસસ્થાનની અંદર જ છે, અને પરિવારના સભ્યો શોકાતુર છે, એટલે તેમના નિવાસસ્થાનની નજીક જે છે તે પહોંચવું મુશ્કેલ છે। ખાસ જે લોકો અહીંયા પહોંચી રહ્યા છે તે તેમની સાથેની જે યાદો છે તે, કારણ કે સરકારમાં પણ જે મંત્રીઓ ધારાસભ્યો રહી ચૂક્યા છે તેમની સાથે તે પણ અહીંયા મુલાકાત માટે પહોંચ્યા હતા। આજે વહેલી સવારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદીપસિંહ જાડેજા પણ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા, અને તેમની સાથેની જે ખાસ યાદો રહી છે અને ખાસ તેમની સાથે જે કામ કરવાનો મોકો મળ્યો છે તે બાબતે તેમને ચોક્કસથી યાદ કરતા હતા। અત્યારે જે પરિવારના સભ્યો રાજકોટ છે, રાજકોટથી પણ કેટલાક સભ્યો જે છે તે અહીંયા વત્સલ પહોંચી રહ્યા છે, અને
રાજકોટની અંદર જે તેમના નજીકના જે પરિવારના સભ્યો છે તે આજે વહેલી સવારથી જ ગાંધીનગર ખાતે તેમના નિવાસસ્થાને એક એક કરીને પહોંચી રહ્યા છે.